સુરતમાં આર્થિક ગુનાઓ વધી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ આચરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં અન્યનો પ્લોટ પચાવી પાડવાના ઈરાદે બોગસ સોદા ચિઠ્ઠીઓ બનાવી ફરિયાદી તથા સાહેબોની બોગસ સહીઓ કરી પ્લોટો અન્યને વેચાણ કરવા સોદો કરનાર મોહસીન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જ આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઠગ એવા મોહસીન પઠાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત શહેર એક તમામ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ ભરી પ્રગતિ કરતું એક શહેર છે અને આ જ પ્રગતિના કારણોસર ઘણા બધા એવા ગુનેગાર તત્વો, અસામાજિક તત્વો ખોટો લાભ લઈ અને ઘણી વખત લોકોની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી ફરિયાદીના આધાર કાર્ડ, જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ. ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતા આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે. હાલ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે. તપાસ ચાલુ છે. જમીન ક્યાંની હતી અને આ 5 પ્લોટોની કિંમત આશરે કેટલી હશે? જમીન છે એ ડુમ્મસની જમીન છે અને હાલ જમીનનું વેલ્યુએશન ચોક્કસપણે તો નહીં જણાવી શકીએ, પણ જમીન ડુમ્મસ ખાતે આવેલી છે અને એ જમીન માટેના આ બોગસ દસ્તાવેજો બનાવેલા છે. આરોપી કોઈ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ? તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ જો મળી આવશે તો આપને અમે જણાવશું.